ભાવનગર દારૂકાંડ બાદ રાજ્યભરમાં પોલીસ સક્રિય થઈ છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। ભાવનગરનો નકલી દારૂ ક્યાં ક્યાં પહોંચ્યો તે અંગે તપાસ કરવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્યમાં જથ્થો પહોંચ્યો છે કે કેમ તે મામલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગ્રામ્યમાંથી પ્રોહિબિશનના 177થી વધુ કેસ કરવામાં આવ્યા છે। ઇન્સિડન્ટ થયો છે એની તકેદારીના ભાગરૂપે જિલ્લાના તમામ આજ સુધી જેને ઉપર જે પ્રોહિબિશન ઓફેન્સીસ દાખલ થયા છે એ તમામને આખી રાત ચેક કરવામાં આવ્યા હતા। જિલ્લાની લગભગ 800 જેવી પોલીસ જે આખી રાત જાગીને સવાર સુધી 6 વાગ્યા સુધી અમે ટોટલ 177 કેસીસ એક રાતમાં કર્યા છે और એમાં તમામ પ્રકારની રેડ છે और સાથે સાથે અત્યારે અમારી જે મુખ્ય કામગીરી ચાલી રહી છે તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જેટલા ગામડાઓ છે એ ગામડાઓના તમામ સરપંચ સાથે અમારો સંકલન ચાલુ છે और એને તરફમાંથી કોઈ બાતમી મળે યા એને તરફથી કોઈ પણ જગ્યા કોઈ એવી ઇન્ફોર્મેશન છે તો આ ઇન્ફોર્મેશન શેર કરવા માટે અમે પ્રેરિત કરી રહ્યા છીએ। સાથે સાથે એ લોકોને આ સૂચના પણ આપવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ એને પાસે કોઈ પણ મુદ્દામાલ ક્યારેક સંતાડેલો હોય તો આ મુદ્દામાલ ક્યારે યુઝ કરવાનો નહીં અને એની સૂચના પોલીસને આપે और એને આધારે અમે કાર્યવાહી કરશું।